લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે કેસને લઈને અત્યારે એક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. તાલાળા હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન રદ કરી દેવામાં આવ્યા છે. વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા જે તાલાળા પોલીસની જે રિવિઝન અરજી હતી તેને અત્યારે માન્ય રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બનાવ બન્યો ત્યારબાદ દેવાયત ખવડ છે તે તાલાળા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યારબાદ તેમને વેરાવળની કોર્ટમાં હાજર પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આરોપીના પક્ષે વકીલે દલીલ કરી હતી કે તે જે આરોપી છે દેવાયત ખવડ તે સહિત 7 લોકોને જામીન મંજૂર કરવા જોઈએ અને એવો આદેશ પણ છે તે નીચલી કોર્ટે મૌખિક આપ્યો હતો, જેને લઈને તમામ આરોપીઓને જામીન પણ મળી ગયા હતા. પરંતુ આ જે જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી તેને લઈને તાલાલા પોલીસે જે છે તે રિવિઝન અરજી કરી હતી અને તેને લઈને અત્યારે જે છે તે કોર્ટે એવો આદેશ કર્યો છે કે દેવાયત ખવડને હવે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. સરકારી વકીલ જે છે કેતનસિંહ વાળા તેના દ્વારા સરકારી પક્ષે દલીલો કરવામાં આવી હતી અને જેને લઈને અત્યારે છે તે દેવાયત ખવડના જે જામીન છે તે રદ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે 7 દિવસના અને 17 તારીખ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે દેવાયત ખવડ ક્યારે સરેન્ડર કરે છે અને તેમના વિરુદ્ધ જે તમામ કલમો લાગી છે તેને અનુલક્ષીને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. નમસ્કાર.